ગોલીય અરીસા વડે થતું પરાવર્તન. ગોળાકાર કવચનો અમુક ભાગ વર્તુળાકાર છેદમાં કાપીને ગોલીય અરીસા બનાવવામાં આવે છે, જેની અંદરની અથવા બહારની વક્ર સપાટી પરાવર્તક હોય છે. જે ગોળાકાર અરીસાની અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તે અરીસા અંતર્ગોળ અરીસા તરીકે ઓળખાય છે. જે ગોળાકાર અરીસાની બહારની વક્ર સપાટી પરાવર્તક હોય તે અરીસા બહિર્ગોળ અરીસા તરીકે ઓળખાય છે. ગોલીય અરીસા વડે પ્રકાશના પરાવર્તનનો અભ્યાસ કરવા માટે કેટલાક જરૂરી પદોની વ્યાખ્યા સમજીએ. આ માટે ગોલીય અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન દર્શાવતી આકૃતિઓ ધ્યાનમાં લો. અરીસાની વક્રતા ત્રિજ્યા અને વક્રતા કેન્દ્ર. જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવે છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા r અને તે ગોળાકાર કવચના કેન્દ્રને અરીસાના વક્રતા કેન્દ્ર C તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો કે અરીસાનું વક્રતા કેન્દ્ર એ ગોલીય અરીસાનો ભાગ નથી. ધ્રુવ. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ P કહે છે. મુખ્ય અક્ષ. અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. દર્પણ મુખ. અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. મુખ્ય કેન્દ્ર. મુખ્ય અક્ષ પરનું બિંદુ જ્યાં અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના સમાંતર કિરણો પરાવર્તન પામી કેન્દ્રિત થાય અથવા બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. કેન્દ્ર લંબાઈ. અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ f કહે છે. ગોલીય અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ દોરવામાં આવે છે. આ માટે આપણે કોઈ બિંદુ પરથી નીકળતા કિરણો મોટી સંખ્યામાં લઈ શકીએ, પરંતુ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 જ કિરણો લઈએ છીએ, કારણ કે બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે છે. ગોલીય અરીસા પરથી વિવિધ પ્રકારે થતું પ્રકાશના કિરણોનું પરાવર્તન આકૃતિઓથી સ્પષ્ટ દ્વારા દર્શાવવામાં આવેલ છે. મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. જુઓ આકૃતિ. જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરતું હોય તો કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. જુઓ આકૃતિ. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર C ની દિશામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરે છે. જુઓ આકૃતિ. અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં ધ્રુવ P પર આપાત થતું કિરણ અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસા પરથી પરાવર્તનના નિયમો જળવાય તે રીતે મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે.